સુરતમાં દરવાજામાં રાત્રે 12:35 વાગ્યે 9 બાઇક પર બેફામ નીકળી લોકોની ઊંઘ હરામ કરનારને પોલીસે દબોચ્યા છે। ઘટનાની વિગતો મુજબ ગત 5મી ફેબ્રુઆરીએ રાત્રે 12:35 કલાકે માન દરવાજા રેલવે રાહત કોલોની વિસ્તારની શાંતિ હણાઈ હતી। અચાનક 9થી વધુ ટુ વ્હીલર પર સવાર થઈને આવેલા અસામાજિક તત્વો હોર્ન વગાડતા અને બૂમ પાડતા પસાર થયા। પોલીસનો જરા પણ ડર ન હોય તેમ આ શખ્સો જાહેર માર્ગ પર બેફામ રીતે બાઇક હંકારી રહ્યા હતા। ટ્રિપલ સવારી અને હોર્ન વગાડી આતંકનું વાતાવરણ ઊભું કર્યું। સીસીટીવી ફૂટેજ તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી છે। રાત્રે 12:38 આ તોડકી ફરીથી કોલોની પાસે ધસી આવી। 9 બાઇક પર સવાર આ શખ્સોમાંથી મોટાભાગના ટ્રિપલ સીટ બેઠા હતા। સતત હોર્ન વગાડીને તેઓએ સ્થાનિક રહીશોની ઊંઘ હરામ કરી દીધી। છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં આવા તત્વોનો ત્રાસ વધી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી હતી। વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક રિક્ષા ચાલકને આ શખ્સોએ ધક્કો મારી તેની સાથે મારામારી કરી। આતંક ફેલાવ્યા બાદ આખીર તોડકી ત્યાંથી ફરાર થઈ ગઈ, પરંતુ તેમની તમામ કરતૂતો કેમેરામાં કેદ થઈ ગઈ હતી। મધરાતે દાદાગીરી કરીને સામાન્ય જનતાને ડરાવનારા ગુંડાઓને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી। પોલીસે આ મામલે કડક હાથે કામગીરી કરતા 3 મુખ્ય આરોપીની ધરપકડ કરી। કાયદાનો ડર બેસાડવા માટે પોલીસે તે જ વિસ્તારમાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું, જ્યાં તેમણે આતંક મચાવ્યો હતો। આરોપીઓએ જાહેરમાં કાન પકડીને પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગી।